અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શી અતિશય અજ્ઞાની રહે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિગીઓ સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેળી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ જે એમાંથી જીવ નીકળે નહીં, માટે તો જેવો તેવો સાધારણ મળે તે જ સારું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, એ વાત પણ એક જાણી રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્યા છે, આવો જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય. જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય, ને અનુગ્રહ કરે તો સમાધિ થાય. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ 2 ઘર કર્યા ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કેટલાકને ભગવાન તથા સાધુના સંબંધનું સુખ આવતું હોય
તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે, એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, એ તો સાધુતા શીખે તો આવે, તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછ્યું જે, કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે? તેનો ઉત્તર જે, એ તો નિર્ધાર નહીં. કેમ જે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, આ જીવને કોઈ દાડો ઘડપણ આવતું હશે કે નહીં? એમ કહીને વળી કહ્યું જે, જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો ઘડપણ આવે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, આ જીવને 5 વાના અવશ્ય જોઈએ, પણ તે વિના ન ચાલે, ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિકતિ જે અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું, ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, સ્ત્રી એ વીંછીનો કરળ છે, ને દ્રવ્ય એ સર્પનો કરળ છે, ને શાસ્ત્રમાં વાત તો બીજ માત્ર હોય, પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, આ જીવને મુવા સુધી પણ આ લોકના મનસુબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા, ને આત્મા ને પરમાત્મા એ 2 વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે, ને ત્યાગના, ભક્તિના અને ધર્મના એ આદિકના 1000 શબ્દ આવે. તેથી પણ એ માર્ગે ચલાતું નથી, પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે, અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં, પણ આજ થોડીક કહું. એમ કહીને બોલ્યા જે, કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં. અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય, તેમાં શેનો મોહ થાય? તે એવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું, જે પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં. તે એક દાડો મારી પાસે કહ્યું છે, મહારાજની પૂજા સેવા શા વતે કરું? ત્યારે મેં કહ્યું છે, મૂર્તિ સામું જોઈ રહું. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું છે, કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે એવું કઠણ પડે. પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે. પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં, એવી મોટાની સમજણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે વાસના ટાળવાની વાત કરી ત્યારે શુકમુનિએ કહ્યું છે, હે મહારાજ, તમે મળ્યા છો ને હવે વાસનાનો શો ભાર છે? ત્યારે મહારાજ બોલ્યા, હું મળ્યો છું તે તમારી રક્ષા તો કરીશ, પણ જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મટશે નહીં. માટે નિર્વાસનિક થાવું ત્યાં દ્રષ્ટાંત દીધું. જેમ કોઈ પુરુષ સૂતો હોય ને તેના ઉપર સર્પ ચડે, પછી બીજો પુરુષ હોય તે તેની રક્ષા કરે, પણ ઓલ્યા સુનારને ફડકો પડે ખરો, તેમ તમારી રક્ષા તો હું કરીશ, પણ વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મળશે નહીં. માટે નિર્વાસનિક રહેવું.